ગુરુર બ્રહ્મ ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ આપ સૌને મારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ વંદન, અભિનંદન. મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 29 જુલાઈ 2026. તો આપણે વાત કરવી છે વરસાદના વિસ્તારો વિશે, વરાપ વિશે અને આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ આવી રહી છે તો એનો પ્રભાવ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર પડશે. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપણે આજના દિવસે અને ગઈકાલના દિવસે ખૂબ સારો વરાપનો માહોલ જોયો. મોટા ભાગના ગુજરાતના વિસ્તારોની અંદર ખૂબ સારી વરાપ જોવા મળી રહી છે. ખૂબ આનંદના સમાચાર છે. એનું કારણ કે ખેડૂત મિત્રો જે છે કે ખેતી કામે લાગી ગયા છે અને ખૂબ મોટા ભાગનું ખેતી કાર્ય જે છે આ 2 દિવસની અંદર થઈ જાય એવું લાગી રહ્યું છે. અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હજી કામ થાય એવું નથી. બાકી મોટા ભાગના ગુજરાતના વિસ્તારોની અંદર ખૂબ સારું કાર્ય જે છે ખેતી કાર્ય કરવાનું હતું, જે કે સાથી ચલાવવાના હોય કે પછી નીંદણ દૂર કરવાનું હોય, આ તમામ કાર્યો સારી રીતે થઈ શકે એવા આ 2 દિવસોની અંદર જોવાઈ રહ્યું છે મિત્રો. પણ હવે જે સિસ્ટમ નજીક આવી છે એનો પ્રભાવ તો આજથી જ જે છે દાહોદ, ગોધરા સાઈડના ભાગો છે ત્યાં આજથી જ વરસાદના વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે અને છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ બંધાઈ રહ્યું છે. તેમ આખા ગુજરાતની અંદર પણ જે છે આજે થોડોક હવામાનમાં પલટો પણ જોવા મળ્યો છે. જે વાદળો છે જે ઘેરા કાળા બન્યા છે અને વરસાદી વાદળા હોય એવો માહોલ જે છે ધીમે ધીમે આજથી છૂટાછવાયા વિસ્તારોની અંદર લાગી રહ્યો છે. હા, એક ખાસ વાત એ છે કે આ જે વાદળો છે ખૂબ મોટો વરસાદ આપે એવું નથી, પણ જ્યારે સિસ્ટમ ગુજરાતની નજીક આવશે એટલે કે ગુજરાતના ભાગોની નજીક પહોંચશે એમ એના આઉટર ક્લાઉડ્સ જે એ ગુજરાતના ભાગો ઉપર છવાઈ જશે અને વરસાદની એક્ટિવિટી વધી જશે મિત્રો. હવે આપણે જે છે સિસ્ટમ આવી રહી છે એના ટ્રેકની વાત કરીએ તો કે એ સિસ્ટમ જે છે ઝારખંડના ભાગો, છત્તીસગઢના ભાગો ઉપરથી થઈ અને મધ્યપ્રદેશના ભાગો તરફ આવવાનું શરૂ કરી દીધું છે. એની મૂવમેન્ટ જે છે કલાકે 20 કિલોમીટર આજુબાજુ જે છે અત્યારે જોવાઈ રહી છે અને એનો ટ્રેક દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. હવે જેમ જેમ એ સિસ્ટમ આગળ વધશે એમ એના જે ટ્રેકમાં થોડોક ચેન્જ થઈ જે પશ્ચિમ દિશા તરફ અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ દિશા તરફ જે છે આગળ વધવાનું જે છે શરૂ કરશે. જેમ જેમ જે ગુજરાતની નજીક આવશે એમ થોડોક જે છે ઉત્તર તરફનો એનો ટ્રેક રહી શકે છે. એ અત્યારે હાલ લાગી રહ્યું છે, પણ હજી જ્યારે મધ્યપ્રદેશ ઉપરથી થઈને ગુજરાતના ભાગો તરફ એ સિસ્ટમ પહોંચશે ત્યારે એ ટ્રેક ફાઇનલ થશે. પણ એક વસ્તુ ચોક્કસ છે, ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને ગુજરાતના 80% વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવશે અને જેમાં 2 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદો જે છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળે તો નવાઈ નહીં. એમ ગુજરાતના જે છે કે કહીએ તો દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, આ ભાગોની અંદર તો અત્યારે રાઉન્ડ ફાઇનલ જ ગણી શકાય એમ, જેમાં ગીર સોમનાથના ભાગોનો પણ સમાવેશ થાય છે. રાજકોટના ઘણા ભાગો, મોરબી, સુરેન્દ્રનગર, આ તમામ ભાગોની અંદર હાલ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય તો પણ આટલા વિસ્તારોની અંદર વરસાદ આવવો પાકું ગણાઈ રહ્યું છે મિત્રો. કે 80 થી 90% જેટલી શક્યતાઓ જે છે આ વિસ્તારોની અંદર વરસાદ સારો થઈ શકે છે. પણ અત્યારે આનંદના સમાચાર એ છે કે જો આ સિસ્ટમે ઉત્તર તરફ ન જતા દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફનો એનો ટ્રેક રહ્યો તો એના જે વાદળો જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વખતે વરસાદ સારો આવે એવા પ્રબળ જે છે પરિબળો જોવાઈ રહ્યા છે. હવે આપણે ધારો કે ભેજની વાત કરીએ, કારણ કે ભેજ મુખ્ય પરિબળ છે, આપણે અગાઉ પણ આ વિશે વાત કરી છે કે ભેજ એ મુખ્ય પરિબળ કહેવાય છે વરસાદ લાવવા માટેનું. તો કે ભેજનું પ્રમાણ જે છે અલગ અલગ આપણે લેવલ ઉપર ચેક કરતા હોઈએ છીએ, જેમાં 950 HPA હોય, 700 HPA છે, 850 HPA છે, 500 HPA છે, આ અલગ અલગ લેવલ છે. 500 HPA એટલે કે સૌથી ઉપરનું લેવલ, બરોબર છે, અને 950 HPA લેવલ એટલે નીચેનું લેવલ થાય. હવે નીચેના લેવલ અને મેઇન આપણે જે છે 700 HPA લેવલ પણ ખૂબ મુખ્ય ભાગ ભજવતું હોય છે ભેજનું પ્રમાણ. તો હાલ આજના પ્રિડિક્શન મુજબ નીચેના લેવલ ઉપર અને ઉપરના લેવલ ઉપર ખૂબ સારો ભેજ જોવામાં આવી રહ્યો છે. પણ હજી મધ્ય લેવલ જે છે તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર હજી પણ ગરમ સૂકા પવનો ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે.
પણ હાલ જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ આ વિસ્તારોમાંથી પણ જે છે સૂકા પવનો દૂર થાય એવી આ વખતે પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે હાઈ પ્રેશર એક જે છે દરિયામાં બનેલું હોય એના પવનો જે છે આ વિસ્તારોની અંદર આવી રહ્યા છે, જેથી સિસ્ટમ ઈ તરફ આવવાનો પ્રયાસ કરે છતાં પણ આ પવનો જે છે એને ધકેલતા હોય છે અને સિસ્ટમ પાછી જે છે એ મોટા ભાગે જે છે જ્યાં વરસાદ આપી રહ્યું હોય ત્યાં વધુ વરસાદ આપે છે અને ત્યારબાદ તે રાજસ્થાન તરફ આગળ વધે છે. મિત્રો, આનંદના સમાચાર એ છે કે હવે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. મિત્રો, હવે આપણે કાલના દિવસે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે આવતીકાલે સવારે પાછો આપણે એક વિડીયો અપલોડ કરશું, કારણ કે હવે સિસ્ટમના ટ્રેક ઉપર આપણે પૂર્ણ જે છે નજર છે અને આવતીકાલે સવારે જે છે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે. તો આવતીકાલે સવારે 8 વાગે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરશું, તેમાં આપણે ખાસ માહિતી આપશું કે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને હવે આ કયા કયા વિસ્તારોની અંદર કેટલા વરસાદની શક્યતાઓ છે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર, ધન્યવાદ.